નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું રોમન અંક વિશે અને તેમાં આપણે 1 થી લઈને 1000 સુધીના રોમન અંક આપણે મોઢે કેવી રીતે લખી શકીએ છીએ, કઈ ટ્રીકનો ઉપયોગ કરી અને આપણે તમામ અંકો યાદ રાખી શકીએ છીએ તેની વાત આજના વિડીયોમાં કરવાની છે. શરૂઆત કરીએ મિત્રો, તો સૌપ્રથમ આપણે 1 થી લઈ અને જે પાયો છે તે પાયો આપણે સમજવો જરૂરી છે. પ્રથમ જે પાઠ આપણે બનાવ્યો છે જે રોમન અંકનો, તે જે પાયાનો પાઠ છે, ઠીક છે. તો તે પાયા અંગેનો જે પાર્ટ 1 છે તે ખાસ કરીને પહેલા તમારે જોઈ લેવાનો છે. ત્યાર પછી તમે આ વિડીયો જોઈશો ને તો તમને તમામ વસ્તુનો ખ્યાલ આવી જશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ હું તમને જણાવી દઉં, આપણે પહેલા છે ને 1 થી લઈને 10 સુધીના રોમન અંક લખી લઈએ. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો કેવી રીતે અન્ય જે રોમન અંક છે તે બને છે, ઠીક છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે મિત્રો આપણે પહેલા જોયું હતું કે એક છે તેને આઈ કહેવાશે. શું કહેવાશે? આઈ, ઠીક છે. બે છે તેને બે આઈ લખાશે. ઓકે, આ રીતે લખાશે. એટલે આ છે ને પાયો છે, ઠીક છે. આ છે ને પાયો છે. પછી 3 છે ને 3, તો તેને આ રીતે 3 લખાશે, ઠીક છે. હવે આ જે છે ને 3 પગલા સુધી ચાલી શકે છે. પહેલો જે પાર્ટ છે તેમાં તમને મેં જણાવ્યું છે કે કોઈ પણ રોમન અંક હોય તે 3 પગલા સુધી ચાલી શકે. તો આમાં 3 પગલા થઈ ગયા. હવે આગળનો જે પાયો છે 5, ઠીક છે. તો 5 ને આપણે v કહેવાના છે, ઠીક છે. v માંથી આપણે 1 કાઢવાનો રહે, એટલે કે 5 માંથી 1 કાઢવાનો રહે, એટલે મળશે આપણે 4. તો આપણે પહેલા જે કાઢવાનું છે તે આગળ લખવાનું છે, એટલે i v લખાશે, ઠીક છે. પછી 6 ને લખાશે v1, જે ઉમેરવાનું છે 5 + 1, એટલે જે ઉમેર્યું છે તે લખ્યું છે તેની પછી, ઠીક છે. 7 નો વાત કરીએ તો v2 લખાશે, ઠીક છે. પછી 8 કઈ રીતે લખાશે? v3, ઠીક છે. v3 લખાશે. 9 ની વાત કરું તો 9 ને લખવા માટે 10 નો પાયો પહેલા આપણે જોવો પડે. તો 10 ના પાયામાં આવશે x, ઠીક છે. તો હવે x છે તો x માંથી શું કાઢવાનું છે? 1 કાઢવાના છે. તો 1 ને શું કહેવાય છે? i કહેવાય છે. કાઢવાની વસ્તુ આગળ લખાશે, એટલે ix, ઠીક છે. આ 1 થી 10 સુધીના રોમન અંક થઈ ગયા. હવે મિત્રો આગળ તમને કહું, 10 સુધીના કર્યા. હવે 20 લખવા હોય તો કઈ રીતે લખાશે? ઠીક છે. 20 લખવા હોય તો કઈ રીતે લખાશે? તો 20 લખવા માટે 10 + 10, એટલે 10 ને શું કીધું? x કીધું, પ્લસ x કરીશું, ઇઝ ઇક્વલ કરીએ તો ડબલ x થશે, ઠીક છે. તો આને શું કહેવાશે? 20 કહેવાશે, ઠીક છે. આ રીતે તમને સમજાઈ ગયું. તો આપણે પહેલા લઈ લઈએ 20 ને, તો 20 ને ડબલ x કહેવાશે. ત્યાર પછી 30 ને શું કહેવાશે? તો 30 3 વખત ચાલી શકે. કેટલા? પાયો 3 વખત ચાલી શકે. તો 10 + 10 + 10, એટલે x અને x આવશે, ઠીક છે. હવે 40 ની આપણે વાત કરીએ તો 40 મેળવવા માટે આપણે 50 નો પાયો જોવો પડશે. શેનો પાયો જોવો પડશે? 50 નો પાયો જોવો પડશે. 3 ચાલી ગયા, હવે 4x નહીં આવે, ઠીક છે. તો આપણે 50 નો પાયો જોવો પડશે. હવે પહેલો પાયો છે i v x, પછી આવશે l. ઓકે, LCDM તમને પહેલા જ જે પાઠની અંદર સમજાવી દીધું છે તે રીતે. તો અહીંયા શું આવશે? i v x l. તો અહીંયા l આવશે, ઠીક છે. 50 ને l કહેવાશે. તો 40 ને શું કહેવાય? તો 50 માંથી આપણને કેટલા કાઢવાના રહે? તો 50 માંથી આપણને 10 કાઢવાના રહે. ને જે વસ્તુ કાઢવાની છે તે આગળ લખાશે. એટલે આપણે પહેલા અહીંયા શું લખીશું? 10 કાઢવાના છે તો 10 ને શું કહેવાશે? x કહેવાશે. તો અહીંયા x લખીશું અને 50 ને કહેવાશે l, તો l, એટલે xl થશે, ઠીક છે. સમજાઈ ગયું? હવે 60 ને કઈ રીતે લખાશે? 60 ને લખવા માટે l તો છે 50 આપણી પાસે, તો 50 + 10 થશે, ઠીક છે. તો l છે પ્લસ કેટલા થશે? 10. 10 માં શું છે? x છે, એટલે x લખાશે, ઠીક છે. lx. 70 ની વાત કરીએ આપણે, 70 કેવી રીતે લખાશે? તો આપણી પાસે 50 છે, ઠીક છે. ને આ 3 સુધી ચાલી શકે છે, એટલે અહીંયા શું લખાશે? 10 + 10, એટલે 50, 60 અને 70 આવી રીતે થશે. 80 આપણે લખવા છે, તો 80 ને કેવી રીતે લખાશે? 80 ને લખવા માટે પહેલું આપણે પાયો જોઈશું. તો 50 નો પાયો ચાલી રહ્યો છે, એ લખીશું 50. પછી આ 60, આ 70, આ 80, ઠીક છે. 3 પગલા ચાલી શકે અને 3 પગલા ચાલી ગયા છે. હવે આપણે 90 લખવા હોય, 90, ઠીક છે. તો કેવી રીતે 90 લખી શકશું? તો એને આગળનો પાયો આપણને જોવો પડશે, કારણ કે 1 સુધીના આ જે છે પગલા તે ચાલી ગયા છે. હવે આપણે 4l અને 4x ન મૂકી શકાય, કેમ કે તે રૂલની વિરુદ્ધ છે.
આપણે આપણે રૂલને યાદ રાખવો પડશે. હવે 90 લખવા માટે 100 ને આધાર તરીકે લેવાના થશે. ઠીક છે, 100 ને આધાર તરીકે લઈએ તો શું આવશે? I V X L C આવશે. ઠીક છે, C આવશે. એટલે C ને આધાર તરીકે લીધા. હવે આમાં C ને આધાર તરીકે લીધા છે તો આપણે 10 કાઢવાના રહે. 10 કાઢીએ કઈ રીતે? તો 10 કાઢવા માટે પહેલા 10 ની રકમ જોવી પડશે. x છે. ઠીક છે, તો અહીંયા જે C છે ને તે અહીંયા મુકાશે એની પછી, અને જે કાઢવાની વસ્તુ છે તે આગળ મુકાશે, એટલે xc આવશે. ઠીક છે, સમજાણું? હવે આગળ વાત કરું આ તમને તો 200 ની વાત કરીએ. 200. હવે તો 200 કઈ રીતે લખવા ભાઈ? તો 200 ને લખવા માટે c છે એટલે 100 એટલે c, તો 100 + 100 એટલે 200 થયા. તો અહીંયા આવશે ડબલ c. શું આવશે? ડબલ c આવશે. ઠીક છે, આગળ વાત કરીએ 300 કઈ રીતે લખવા ભાઈ? ઠીક છે, 300 લખવા માટે 3c આવશે. 100 + 100 + 100. ઠીક છે, આ 100 એટલે c, તો 3 પગલા ચાલી શકે. 3 પગલા ચાલી ગયા, 300 સુધી આપણને c સુધી મળી ગયું. હવે આપણે લખીશું 400. હવે 400 કઈ રીતે લખવા? તો 400 ને લખવા માટે આપણે પૂગવું પડશે કોની પાસે? પાયો લેવો પડશે આધાર તરીકે 500 નો. હવે 500 નો પાયો શું આવશે સમજો. તમને પાર્ટ 1 ની અંદર જ શીખવાડ્યું છે તે રીતે I V X L C, પછી આવશે D. 500 નો પાયો છે D અને 1000 નો પાયો છે M, એટલે અહીંયા શું આવશે? D આવશે. ઠીક છે, રોમન અંકની અંદર 500 નો પાયો આવશે D. તો હવે મિત્રો D છે આ પાયો. ઠીક છે, તો હવે આપણે 100 કાઢવાના રહે. કેટલામાંથી કાઢવાના? તો 500 માંથી આપણને 100 કાઢવાના રહે. તો 100 કાઢીએ તો 100 ની જે C છે, ઠીક છે, 100 ની જે રકમ છે રોમન અંકની અંદર તો તે C છે. તો D માંથી C કાઢીએ તો જે કાઢવાની વસ્તુ છે તે આગળ લખાશે, એટલે અહીંયા શું આવશે? C અને D આવશે. તો આ થયા 400. 500 લખી દીધા D. હવે 600 કઈ રીતે લખાશે? 600 લખવા હોય ને તો હવે 100 ઉમેરવાના. ઓકે, 500 ની અંદર 100 ઉમેરીએ તો 600 થશે. તો 500 કેટલા છે? આપણી પાસે D છે. ઠીક છે, પછી 100 કેટલા છે? C છે, તો DC લખાશે. તો આ થયા 600. ઠીક છે, 700 નો આપણે જોઈ લઈએ. તો 700 કઈ રીતે લખાશે ભાઈ? તો હવે 100 આપણી પાસે છે, 3 વખત ચાલી શકાય. ઠીક છે, એક વખત ચાલ્યા C, તો આપણી પાસે C એક વખત ચાલે તો હજી 2 વખત ચાલી શકાય. ઠીક છે, 3 વખત મૂકીએ તો ચાલી શકાય. તો અહીં શું હશે? 500, 600 અને 700. ઠીક છે, હવે 800 કઈ રીતે લખાશે? તો 800 લખવા માટે 500, 600 અને 700 પછી 800. આ રીતે 800 લખાશે. હવે 900 કઈ રીતે લખાશે? તો મિત્રો 900 લખવા માટે આપણને આ D પછી C C C C એ રીતે નહીં લખાય, પરંતુ 900 લખવા માટે 1000 નો આધાર લેવો પડશે. કેનો? 1000 નો આધાર લેવો પડશે. હવે 1000 ને શું કહેવાય? તમને ફરીવાર રિપીટ કરાવું તો 1 ને I કહેવાશે, V કહેવાશે, 5 ને 10 ને x કહેવાશે. I V X આ પાયા છે. ઓકે, તે મુખ્યત્વે છે, પાયા જ મુખ્ય યાદ રાખવાના છે. એટલે I V X L C અને D. ઠીક છે, પછી આવશે M. ઓકે, શું આવશે? પછી આવશે M. તેને M ને શું કહેવાશે? 1000 કહેવાશે. ઠીક છે, તો હવે 900 મેળવવા છે તો 1000 માંથી આપણને 100 કાઢવા પડે. તો 100 એટલે C થશે. તો M માંથી કેટલા કાઢીશું? 100 કાઢીશું. 100 એટલે C કાઢીશું. કાઢવા માટે આગળ લખાશે તો CM થશે. શું થશે? CM થશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા કમ્પ્લીટ થયા છે 1 થી ને 1000 સુધીના તમામ રોમન અંક, જે મુખ્યત્વે તમે આટલું યાદ રાખો ને આ રીતે તમારે કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે એ પણ જોવાના છીએ કે અંદરની જે બાબતો છે તે કેવી રીતે કરી શકશો. દાખલા તરીકે 14 આપ્યા હોય તો 14 ને કેવી રીતે લખવા? ઠીક છે, એટલે કે 10 + 4 કરવા પડે. 10 પહેલા શું કહેવાય છે? x કહેવાય છે. 4 એટલે 4 ના અહીંયા જો 4 કેટલા છે? IV, તો x IV એટલે 14 લખાશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો 40 છે, તો 40 આપેલા છે તો x છે. તો હવે આપણે 45 ગોતવા છે. કઈ રીતે મળશે? તો આપણે x l પછી 5 એટલે v થશે. ઠીક છે, l x v એને કહેવાશે 45. એ રીતે તમે આગળ આપણે વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો 1 થી લઈ અને 1000 સુધીના રોમન અંક કઈ રીતે લખવા તે તમને સમજાઈ ગયું છે. શોર્ટ ટ્રીકથી કઈ રીતે કે ઉમેરવા હોય તો આગળ લખવાના અને બાદ કરવા હોય તો તેની પહેલા લખવાના. જે રકમ આવી હોય તેની પહેલા લખવાના, તે તમને સમજાઈ ગયું છે. આવનાર વિડીયોમાં આપણે 1 થી લઈ અને 100 સુધીના પહેલેથી લઈ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એ રીતે તમામ 1 થી લઈ 100 સુધીના મોઢે આપણે લખવાના છીએ. એટલે તમને ખ્યાલ આવી જશે કે તમામ જે રોમન અંક છે 1000 સુધીના તમે કેવી રીતે મોઢે લખી શકશો.
હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તમારા કોઈ પ્રશ્ન હોય તો વિડીયોની નીચે જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો. અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેને પણ યુઝફુલ માહિતી મળી શકે. ફરી મળીશું. નમસ્કાર.